હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ અવાજ આવે છે? હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ ટાઇટલ આપજો. તો ટોટલ ઓફ જે હિન્દુસ્તાની કર્ણાટકી સંગીત જે રીતે આખું બધું જે વર્ગીકરણ છે એમાં મેઇન કયા કયા ટોપિક શીખવાના છે? તો હિન્દુસ્તાની સંગીત, કર્ણાટકી સંગીત, શાસ્ત્રીય સંગીતની એક અર્ધશાસ્ત્રીય શૈલી આવે, ઠુમરી, ગઝલ, ટપ્પા, બેઠકી. એમાં બે ટાઈપની શીખવાની, ઠુમરી અને ગઝલ. ટપ્પા અને બેઠકી પૂછાતી નથી. બસ ખાલી એમાંથી એ પૂછાય કે નીચેનામાંથી કઈ અર્ધશાસ્ત્રીય છે, નથી, આવું પૂછાય. તો હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત તો લખો, આ પદ્ધતિ મુખ્યત્વે ભારતના ઉત્તર ભાગમાં જોવા મળતું, જે હવે દક્ષિણ ભારત સિવાયના ભાગોમાં પણ જોવા મળે છે. પોઈન્ટ આપજો. ભારતમાં મુસ્લિમ સત્તાની સ્થાપનાની સાથે મૂળ હિન્દુસ્તાની સંગીતમાં ફેરફાર થયા, જે થોડા સમય બાદ ઈરાની કે ફારસી સંગીત તરીકે ઉત્તર ભારત, ખાસ કાશ્મીરમાં પ્રચલિત બન્યું. હવે આપણને એ થાય કે હિન્દુસ્તાની સંગીત અને વગેરે દેશીમાંથી તો આવ્યા, પણ હિન્દુસ્તાની સંગીતમાં સૌથી વધુ પદ્ધતિ કઈ જોવા મળતી? તો જે વેદકાળથી પ્રચલિત હતી તે લખો. વેદકાળથી પ્રચલિત ધ્રુપદ સંગીતમાંના તત્વો હિન્દુસ્તાની સંગીતમાં જોવા મળતા. પૂછવામાં આવે કે ધ્રુપદના પિતા કોણ હતા? તો સ્વામી હરિદાસ. સ્વામી હરિદાસ જાણીતા હતા, જેમના બે શિષ્યો, એક તાનસેન અને બીજા બૈજુ બાવરા હતા. હવે ધ્રુપદ વિશે લખીએ તો ધ્રુપદ મુખ્યત્વે પુરુષ ગાયકો દ્વારા ગવાય છે. ધ્રુપદની રચનાઓ સંસ્કૃત ભાષામાં હોય છે. અકબરના સમયમાં રાજા માનસિંહે ધ્રુપદને ચરમસીમા પર પહોંચાડી હતી. પુસ્તકો મુજબ હો, બાકી હું નથી માનતો. પરીક્ષામાં પૂછાય છે એટલે. પરીક્ષામાં તો એવી ઘણી બાબત છે. હજી જ્યારે સ્થાપત્ય કળા બતાવીશ ત્યારે હું કહીશ. મોઢેરા સૂર્ય મંદિર કેટલા લોકો ફરેલા છે? ત્યાંની કલાકૃતિ કેવી છે? દિવાલ ઉપર કોતરણી બધું એમ નહીં, કેવી છે? એમ સારી છે કે નહીં? કોતરણી છે કે નહીં? છે ને? સંપૂર્ણ કોતરણી છે કે આમ ક્યાંય થોડી જગ્યા બી છે કોતરણી ના હોય એવું? નીચેથી ઉપર છેક સુધી કોતરણી છે. પુસ્તકોમાં અને એક્ઝામમાં વાંચજો. મોઢેરા સૂર્ય મંદિરની દિવાલો કોતરણી વિનાની છે. આ પુસ્તકયું જ્ઞાન. અને લેખકો મને એમ થાય છે કે આંખે પટ્ટી બાંધીને આંધળી આંખે લખે છે કે હું ખબર નથી પડતી. જિંદગીમાં જોવા ગયા તો મોઢેરા કેવું છે એ નહીં ખબર હોય. ભણાવનાર વ્યક્તિને શું થાય ખબર? ભણાવનાર વ્યક્તિ બંને વચ્ચે કન્ફ્યુઝ થઈ જાય. ના વિદ્યાર્થી એની પર ભરોસો કરીએ કે સાહેબ અમે તો મોઢેરા ફરીને આવ્યા, ક્યાંય એવી જગ્યા નથી કે જ્યાં કોતરણી ના હોય. તમે કહો કોતરણી વિનાની. છેલ્લે અમારો દોસારો પણ એક જ હોય, પબ્લિકેશન એટલે કે મીન્સ બુક્સ, અને ગવર્મેન્ટ બુકોમાં એવું લખેલું છે કોતરણી વિનાની. અને પાછું એવું લખ્યું છે કે બહારની દિવાલ પર હીરાની શૈલીની કોતરણી જોવા મળે છે. સાલું મુખ મેં રામ ઓર બગલ મેં છુરી. અરે પેલું કહેવાય ને, હાથીના દાંત ચાવવાના બતાવવાના અલગ અલગ હોય. આ સરકારના દાંત એવા જ છે. સરકારની લેખકો એવા છે. ખબર નહીં શું જોઈને એમને લેખક બની ગયા છે. લખી દીધું ધ્રુપદ વિશે. સ્વામી હરિદાસે બંને શિષ્યોને જ્યારે ભણાવી ત્યારે બંને વચ્ચે એક સ્પર્ધા રાખી કે મારા બંને શિષ્ય બંને, જેમ પેલો ફિલ્મમાં જેમ ભલ્લાલ અને બાહુબલીનું બંનેની કહેવાય છે પરીક્ષા કરી, બંનેમાં બંને રીતે સફળ હતા. છેલ્લે પછી યુદ્ધમાં જે વ્યક્તિ જીતી જતો હતો બાહુબલી, એને બનાવવામાં આવતું હતું. તો હકીકતે હવે અહીંયા પણ એવું થયું કે ભાઈ બાઈજુ બાવરા અને તાનસેન વચ્ચે પણ એવી જ એક સ્પર્ધા થઈ કે જે સારું સંગીત ગાઈ બતાવશે. તો તાનસેન કે હું પહેલાં ગાઉં છું ગુરુજી. ગુરુજી કે કંઈ વાંધો નહીં, ચલો. અને એણે એક રાગ ગાયો જેનું નામ હતું મૃગ રંજની. કયો રાગ હતો? મૃગ રંજની તોડી. કહેવાય છે કે ગ્વાલિયરના દરબારમાં બેસીને જ્યારે એ રાગ ગાયો તો જંગલમાંથી હરણો જે હતા એમાંથી એક ટોળું કહેવાય છે કે એ રાગ સાંભળીને તાનસેન પાસે આવીને ઊભું રહી ગયું. બોલો, બૈજુ બાવરા સામે આકરી પરીક્ષા હતી, કેમ કે તાનસેને તો કરી બતાવ્યું. તો બૈજુ બાવરાએ રાગ ગાયો મૃગ નયની. એવું કહેવાય છે કે તાનસેને જ્યારે ઘણા બધા હરણો આવ્યા તો એમાંથી પોતાના જે ગળામાં પહેરેલો જે હાર હતો એ એક હરણના બચ્ચાને પહેરાવ્યો. ત્યારે બૈજુ બાવરાની સામે આમ જોઈને કહે છે કે બોલો હવે શું કરશો તમે? બૈજુ બાવરા કે ભાઈ શેરનામાંથી સવા શેર તો હોય જ. બૈજુ બાવરાએ પણ મૃગ નયની રાગ ગાયો. જે રાગથી હરણને વશમાં કર્યું હતું તાનસેને, એ રાગનું વશીકરણ તોડી નાખ્યું અને મૃગ નયની રાગ ગાયું. પણ જે હરણનું ટોળું હતું એ તો એમનું એમ તાનસેન પાસે જ ઊભું રહ્યું. પણ તાનસેને જેને ગળામાં હાર પહેરાવ્યો હતો એ હરણનું બચ્ચું બૈજુ બાવરા પાસે આવી ગયું. બોલો, આમાં વિજેતા કોણ બન્યું? ભાઈ મૂળ ગુજરાતી ને. ગુજરાતી કઈ હાવ ખાવામાં નથી પડ્યા. ગુજરાતી વો હે અગર થાન લિયા કરકે હી દિખાઉંગા,
બસ સારું આળસ નડી જાય છે, બસ બીજું કંઈ નહીં. બાકી તો કરવાની ક્ષમતા ઘણી બધી છે, પણ સારું શું કહેવાય છે કે એક્ઝામથી ડરી જાય છે. બાકી શું માનો, યુપીએસસી પાસ કરવાની આપણામાં બહુ મોટી ક્ષમતાઓ છે. પૈસે ટકે આપણને ટેન્શન નથી. ગરીબ રાજ્ય બિહારની અંદર વિચાર કરો કે ટેન્શન પૈસાનું છે, તેમ છતાંય સંઘર્ષથી 23% રિઝલ્ટ આવે છે, અને આપણે 2 થી 3% રિઝલ્ટ આવે છે. ક્યાં 23 ને ક્યાં 2 થી 3. ઓકે, ચલો હિન્દુસ્તાની સંગીત પદ્ધતિની વાત કરીએ આપણે. તો હવે હિન્દુસ્તાની સંગીત પરંપરામાં બે પ્રકારની પરંપરા આવે છે. આમાં 2 પ્રકારની પરંપરા આવે છે. નંબર 1 પર આવે છે ધ્રુપદ ઘરાના, અને બીજા નંબર પર આવે છે ખ્યાલ ઘરાના. ખ્યાલ અથવા તેને ખ્યાલ પણ કહી શકાય. પરીક્ષામાં વધારે કયા પૂછાય છે? ખ્યાલ ઘરાના. ચલો લખીશું આપણે. હિન્દુસ્તાની સંગીતમાં ઘણા મહાનુભાવોનો સિંહ ફાળો રહ્યો છે. જેમ કે નંબર 1 પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે, ઇન બ્રેકેટ લખ્યો છે જેમની, ઇન બ્રેકેટ લખતા રહે છે જેમની લખનઉમાં ભાતખંડે વિદ્યાપીઠ છે, જે સંગીત ભણાવે છે. નંબર 2 પર આવે છે પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર. પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર, જેમણે સૌ પ્રથમવાર રઘુપતિ રાઘવ રાજા રામ ધૂન ગાઈ હતી. ત્રીજા નંબર પર આવે છે ફૈયાઝ ખાન. ચોથા નંબર પર આવે છે સિયારામ તિવારી. પાંચમા નંબર પર આવે છે લતા મંગેશકર. છઠ્ઠા નંબર પર આવે છે જગજીત સિંહ વગેરેનો હિન્દુસ્તાની સંગીતને આગળ ધપાવવા મહત્વનો ફાળો રહ્યો છે. એમ તો નામ જોવા જઈએ તો હજી ઘણા આવે. પંડિત જસરાજજી આવે, ભીમસેન જોશી આવે, ઘણા બધા છે. એ બધા લિજેન્ડ પર્સન કહેવાય. ભીમસેન જોશી એટલે પંડિત જસરાજજી. એકચ્યુઅલી હું જે ઘરાનામાં ભણેલો છે, અમારા મેઇન ઘરાનાના પ્રખ્યાત સંગીતકાર જસરાજજી. અમારું ઘરાના છે મેવાતી. જેટલા બધા આ જે ઘરાના જે છે ને એ બધા ખ્યાલ ઘરાના છે. ધ્રુપદ ઘરાના તો ધીમે ધીમે લુપ્ત થઈ ગયા, બરાબર. કે ભગવાનના ગીતો સાંભળવા, સ્તુતિઓ ગાવે, કોને સાંભળવી ગમે? કોઈને ના ગમે. આજની પ્રજાને ગમે? ના ગમે. ભાઈએ તો જ્યારે લોકસંગીત કીધું મને આશ્ચર્ય લાગ્યું, મને ગમ્યું. એ સંસ્કૃતિ છે, તમારી પરંપરા છે, તમે જે સાચવી રાખી છે. અને આઈ એપ્રિશિએટ કે આપણે આપણી પરંપરા તોડી નાખી. ખરેખર આપણે આપણી પરંપરા મુજબ ચાલવું હોય તો આદિવાસી સમાજ પાસે શીખો, જેને પૂર્વજોની આજ દિન સુધી પરંપરા જાળવી રાખી છે. અને આપણે ચંદ પેલું કહેવાય ને કે પૈસો કી લાલચ મેં अपने पूर्वज को भी खो बैठे, उनकी संस्कृति भी खो बैठे. અને લોકો એવી ચર્ચા કરે કે આ ભાદરવા મહિના પૂર્વજોની પાછળ જે નથી એને ખવડાવીને શું કામનું? બોલો, આવી વાતો કરવાવાળા નાસ્તિક લોકો પડ્યા છે આ દુનિયાની અંદર. હવે તમે ના માનો કંઈ નહીં, તું ના ખવડાય નહીં. બાકી મને એટલી ખબર છે કે સંતતિ, સંપત્તિ અને સન્મતિ એ પિતૃઓ જ આપે, બીજું કોઈ ના આપે. પબ્લિક ગાંડી નથી. પહેલા લોકો આપતા હશે તો ખબર કંઈક તો હશે ત્યારે ને. એ બાબતે મને એમ થાય કે થોડા પૈસામાં પણ ખુશ રહેનાર જે સમાજ છે ને, હવે ટ્રાઇબ વિસ્તારમાં કોઈ પણ નહીં, આ દુનિયાના કોઈ પણ ટ્રાઇબ વિસ્તારમાં જાઓ, છૂટ છે. લોકો જેટલા વધારે ફરવા જાય છે ને, બસ સ્ટોપ બધા ટ્રાઇબ વિસ્તારમાં જાય છે. કેમ તમને પૂર્વ ભારતમાં, કેમ આપણે ત્યાં દક્ષિણ ગુજરાતમાં ફરવું ગમે તમને? એ હકીકત છે બધી. નેચરલ પ્રકૃતિમય વાતાવરણમાં રહેવું એ સમાજની લાક્ષણિકતા છે. કેમ કે મનુષ્યનો જન્મ હંમેશા પ્રકૃતિ સાથે રહેલો છે. અને પ્રકૃતિ શબ્દ ખાલી વૃક્ષ કે નદી એ પર્વત એ જ નથી, એના સિવાય પણ ઘણી બધી પ્રકૃતિ છે. મનુષ્યના જ પ્રકૃતિથી કહેવાય છે કે એક આખી દુનિયાનું સર્જન થયેલું છે, પ્રકૃતિ છે. ચાલો હિન્દુસ્તાની સંગીતમાં આગળ ધપીએ છીએ તો લખો નંબર 1 ધ્રુપદ પરંપરા. ધ્રુપદનું વર્ણન નાટ્યશાસ્ત્રમાં મળે છે. ધ્રુપદનું વર્ણન નાટ્યશાસ્ત્રમાં મળે છે. કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે ધ્રુપદ પરંપરા અકબરના સમયમાં આવેલ બાબા ગોપાલદાસ, સ્વામી હરિદાસ, તાનસેન અને રાજસ્થાનના રાજદરબારમાં નિમંત્રિત બૈજુ બાવરા જેવા સંગીતકારોને લીધે આ પરંપરા ચરમસીમાએ પહોંચી હતી. ધ્રુપદનો ઉદ્ભવ મંદિરોથી થયેલો છે. ધ્રુપદ ગાયનની સાથે પખવાજ અને તાનપુરો વગાડવામાં આવે છે. હવે આમાં થોડુંક ટાઇટલ આપજો, કેમ કે પખવાજ નામ આવ્યું એટલે મારે લખાવવું પડશે. વિશેષ માહિતી એવું ટાઇટલ આપો. વિશેષ માહિતી. હઝરત અમીર ખુશરોએ પખવાજના 2 ટુકડા કરી
પખવાજના 2 ટુકડા કરી તબલાનો આવિષ્કાર કર્યો. હઝરત અમીર ખુસરોએ પખવાજના 2 ટુકડા કરી તબલાનો આવિષ્કાર કર્યો. માટે તેને તબલાના જનક પણ કહે છે. માટે તેને તબલાના જનક પણ કહે છે. પોઈન્ટ આપજો. હઝરત અમીર ખુસરોને ખયાલ શૈલીના જનક પણ કહેવાય છે. ખયાલ તેમજ કવ્વાલીના જનક કહેવાય છે. ખયાલ શૈલી અને કવ્વાલીના જનક કહેવાય છે. હવે એમાં એવું છે કે જે મુસ્લિમ વિદ્વાનો છે, સૂફી સંતો છે, એમાં અડધા માને છે કે અમીર ખુસરો છે પિતા, પણ અમુક એના વિરોધમાં છે, એવું માનતા નથી. કેમ કે ઘણા જે પેલું કહેવાય કે જે શરીયતના જે કાયદાઓ છે એ કાયદાની અંદર સંગીત ગાવું અને નૃત્ય કરવું એટલે કે નાચવું એમાં હરામ બતાવ્યું છે. જ્યારે આમ જોવા જઈએ તો મોસ્ટ ઓફ આપણા ભારતની અંદર બરાબર જો ધર્મના પરિપ્રેક્ષ્યથી ન જોતા એક સામાન્ય વ્યક્તિના પરિપ્રેક્ષ્યથી તમે જુઓ તો મોસ્ટ ઓફ સારા સંગીતો જે છે બરાબર, જે ઈરાની પછી ભલે આગમન થઈ ગયું, શુદ્ધ સ્વરૂપ થઈ ગયું, પણ આજે આપણી સામે જે સંગીત પ્રચલિત છે મોસ્ટ ઓફ મુસ્લિમોની જ દેન છે. મોસ્ટ ઓફ સંગીતકારોમાં તમે ખ્યાલ ઘરાના જોશો તો સ્થાપકમાં તમને મોસ્ટ ઓફ તમને બધા મુસ્લિમ જોવા મળશે. તો એક પોઝિટિવ વે આપણને ત્યાં જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ ધ્રુપદની. તો ધ્રુપદને વાત કરીએ તો ધ્રુપદ મારા સંદર્ભમાં તો હાલ અત્યારે કોમામાં કહેવાય. તો લખો ધ્રુપદ તેની વાણીના સ્વરૂપમાં, ધ્રુપદ તેની વાણીના આધારે 4 ભાગમાં વિભાજિત છે. ધ્રુપદ તેની વાણીના આધારે 4 ભાગમાં વિભાજિત છે. તો આ 4 જે છે લખી નાખો. ડગરવાની, ગોહરવાની, ખંડરવાની, નોહરવાની. બાનીનો મિનિંગ થાય વાણી. જેમાં એક અત્યારે પ્રચલિત એક સંગીત પણ છે. થારા પૈસા થારી દોલત, થારા બંગલા થારી ગાડી, એવું કંઈક છે ને. તો થારી શબ્દ પરથી રાજસ્થાન તો ખબર પડી ગઈ, પણ મૂળ કઈ બાની કહેવાય ખબર? ડગરબાની, જયપુરની પ્રખ્યાત છે. એટલે આવું બધું થોડુંક તમને હોવું જોઈએ. બિકોઝ ઓફ માનો કે તમને શાસ્ત્રીય સંગીતનું એમ તમને પ્રશ્ન પૂછાય કે શાસ્ત્રીય સંગીતના 2 ભાગ તો ઘણા પડ્યા છે, પરંતુ ઉત્તર ભારતમાં પ્રચલિત હિન્દુસ્તાની સંગીત વિશે વિસ્તૃત ચર્ચા કરો તો તમે એમાં ધ્રુપદ વિશે જ ચર્ચા કરી શકશો. પણ છેલ્લે ઉપસંહારમાં તમે લઈ શકો કે ભાઈ ધ્રુપદ પરંપરા ધીરે ધીરે જાણે લુપ્ત થતી જણાય છે. એક સમય માટે જેમ માર્ગી સંગીતનું સ્વરૂપ લુપ્ત થયું તેમ હવે લાગે છે ધ્રુપદ પણ એ લુપ્તતાના આરે છે. સરકારના અમુક આવશ્યક પગલાઓ જો લેવામાં આવે તો ચોક્કસથી આ પરંપરાને આપણે ફરીથી કોઈક પ્રોત્સાહિત કરી, એ ગાયકોને પ્રોત્સાહિત કરી આ પરંપરાને પાછી જીવંત કરી શકાય છે. કે હાલના તબક્કે જેમ ધાર્મિક સ્થળો વધી રહ્યા છે તેમ ધાર્મિક સ્થળ સાથે સંકળાયેલું જ આ એક ધાર્મિક સંગીત છે. જો પ્રોત્સાહિત કરવામાં આવે તો ચોક્કસ એક ગાયક કલાકારો ઉત્સાહી થઈ આ સંગીત પરંપરાને આગળ ધપાવી શકે છે. આવું તમે આમ ઉપસંહાર આપો એટલે પેલો તપાસનાર રાજીનો રેડ થઈ જાય, લાવ કે 10માંથી 7 આપી જ દઉં, એમ થઈ જવું જોઈએ. મૌલિકતા ખાલી ગોખવાથી નહીં આવે. અમારો શબ્દ યાદ રાખજો. મૌલિકતા ખાલી ગોખવાથી નહીં આવે. 1000માંથી નહીં, 5000માંથી 2 વ્યક્તિઓ મેન્સમાં પાસ થાય છે. તો વિચારી લો કે કેટલું ટફ છે. આટલા બધા ફોર્મ ભરાય છે. તમને ખબર છે ને કે હમણાં રિસેન્ટલી આપણું બજેટ જાહેર થયું નિર્મલા સીતારામન દ્વારા. તેમણે એજ્યુકેશન પોલિસી ઉપર એક બજેટ રજૂ કર્યું, જેમાં એક એમણે ચિંતા પણ વર્તાઈ છે કે 2013-14 સુધીમાં 100માંથી 10 એવા લોકો હતા કે જેની પાસે જે પ્રકારે ક્વોલિફિકેશન હોય ને એ પ્રમાણે સ્કિલ નહોતી. જે વર્ષ 2024માં આંકડો વધી ગયો અને સીધા 24% લોકો થઈ ગયા કે 100માંથી 24 લોકો એવા છે કે જેની પાસે ક્વોલિફિકેશન પ્રમાણે સ્કિલ નથી. તમે એટલા માટે અહીંયા આવેલા છે, તમને ખબર. પણ આ મારો શબ્દ તમને ખોટો લાગી જાય ને એટલે હું નહોતો બોલતો, પણ મને એમ થયું કે નહીં કહેવું પડશે. જ્યાં સુધી વ્યક્તિને અરીસો સામે ના આવે ને ત્યાં સુધી એને છે ને ભાન ના આવે. મારો શબ્દ છે ને ખોટું ન લગાડતા, પણ વિચારજો કે ખરેખર આપણી પાસે સ્કિલ છે કે નહીં. જો સ્કિલ હોય ને તો તમે ગવર્મેન્ટની પ્રિપેરેશન જ ના કરો. એક ચા વાળો વ્યક્તિ પ્રધાનમંત્રી બની જાય ને એ સ્કિલ કહેવાય. પછી તમે એમ કહો તો અંગૂઠા છાપ છે, એને તો ગ્રેજ્યુએશન નથી કર્યું. પેલા ઘણા કહે છે ને બધા આ મંત્રી પાસે ક્વોલિફિકેશન નથી. આમ ક્વોલિફિકેશન નથી પણ તમારા રાજ્યને તમારો દેશ ચલાવી જાણે છે ને એ જુઓ. વિશ્વમાં લોકપ્રિયતા મેળવી લીધી છે. ત્યાં અમેરિકામાં જાય તો અમેરિકામાં લોકો ગાંડા થઈ જાય. પેલું કંઈક 30,000નું ઓડિટોરિયમ હતું બરાબર છે કેપેસિટી વાળું, તેની જગ્યાએ 50,000 ટિકિટ થઈ. તો લોકો કાંઈક તો હશે ને પ્રધાનમંત્રીને જોવા માટે. એમને થોડા હવે કાશ્મીરમાં ગયા ફૂલની વર્ષા કરી નાખી લોકોએ. કંઈક તો છે ભાઈ આનામાં. તો એ અંગૂઠા છાપ વ્યક્તિ, ચા બનાવનાર વ્યક્તિ જોવા આજે શું ખેલ બતાવે છે. તો લોકોની સફળતામાં જલન થયા વગર કંઈક વિચારો. બાકી ઈર્ષ્યા કરે તો કશું થવાનું નથી.
કારણ કે ટ્રકની પાછળ લખ્યું હોય છે ઈર્ષ્યાળુના આશીર્વાદ. ઓકે, ચલો તો હવે એક મિનિટ હો. લખો દ્રુપદના મહત્વના ઘરાના. દ્રુપદના મહત્વના ઘરાના. આમાં 4 ઘરાના લખે છે: દરભંગા, બેતિયા, તલવંડી અને હજી એક લખવાનું છે ડાગરી ઘરાના. મેન ડાગર બાની વાળું લઈ ગયું ને, ડાગરી ઘરાના. તો પાછી વિસ્તૃત માહિતી લખવાની છે, ડાયરેક્ટ લખવાના માંડતા. 4 લખી નાખ્યા. લખ્યા હોત કંઈ વાંધો નહીં, પછી ફરીથી નંબર 1 આપજો. થોડીક માહિતી લખાવી પડશે. અમે આપણી હાલની જે સ્ટ્રેટેજી છે ને, દાસા સાહેબ મૂકી ગયા કે લુપ્ત થતી સંસ્કૃતિના જ પ્રશ્નો પહેલાં પૂછવાના. એટલે આ લુપ્ત થતી સંસ્કૃતિ કહેવાય. દાસા સાહેબ પોતાના સિલેબસમાં જો આદિવાસી સમાજની સંસ્કૃતિ ન લાવ્યા હોત ને, તો અત્યારે લોકો એ વિશેષ સંસ્કૃતિ સમજી જ ન શક્યા હોત. માહિતી નિયામક દ્વારા હમણાં ગુજરાતી અને ઇંગ્લિશમાં એક ફોટો જારી થયા છે. આદિવાસી સંસ્કૃતિની એક ઝલક, આદિવાસી સંસ્કૃતિની એક ઓળખ, એનો એક ઇંગ્લિશ ગુજરાતીમાં એક માહિતી નિયામક પ્રકાશકની વેબસાઇટ પર મળી જશે. તો ડાગરી ઘરાના લખો, જે જયપુરમાં પ્રચલિત છે. જે જયપુરમાં પ્રચલિત છે. આ ઘરાના ડાગરી વાણીમાં ગાય છે. બરાબર, ડાગર વાણીમાં ગાય છે, જેમાં મોટા ભાગે હિન્દુ દેવી દેવતાઓની સ્તુતિ ગવાય છે. અને હવે એક આશ્ચર્ય વાત એ જ છે કે ડાગર પોતે કોણ છે? તો એક મુસલમાન છે જે હિન્દુ દેવી દેવતાઓના ગીતો ગાય છે. તો લખો, ડાગર પોતે મુસલમાન છે, જેમાં 2 ભાઈઓની જોડી છે. બરાબર, એટલે સરનેમ પ્રમાણે કે ડાગર ઘરાનામાં અથવા ઘરાનાની ગુંદેચા ભાઈઓની જોડી પ્રખ્યાત છે. ચલો, બીજા નંબરમાં આવે છે દરભંગા ઘરાના. દરભંગા ઘરાના. આ ઘરાનાના પ્રખ્યાત કલાકાર મલિક પરિવાર છે. આ ઘરાનાના પ્રખ્યાત કલાકાર મલિક પરિવાર છે. કે 2 મલિક છે, એક પ્રેમકુમાર મલિક ને એક ચતુર મલિક. લખો તો લખી રખાવ છો, પ્રેમકુમાર મલિક અને ચતુર મલિક. એક ત્રીજું પણ એક નામ છે, મલિક પરિવાર નથી, આગળ આપણે જોયું હતું તે નામ સિયારામ તિવારી. એ પણ દરભંગા ઘરાના છે. હવે ડાગર ઘરાના ડાગરી વાણીમાં ગાય છે. તો દરભંગા ઘરાના કઈ વાણીમાં ગાય છે? તો ખંડર અને ગૌહર વાણીમાં ખાય છે. ક્યાં ગાય છે? ખંડર વાણી અને ગૌહર વાણી. ખંડર અને ગૌહર વાણીમાં ગાય છે. પછી આવે છે નંબર 3 પર, જો આ લખાઈ ગયું હોય તો, બેતિયા ઘરાના, જે હવેલી પ્રકારનું સંગીત ગાવામાં પ્રખ્યાત. બીજી પ્રમુખ વાત, આ ઘરાનાના મિશ્રા પરિવાર, આ ઘરાનામાં મિશ્રા પરિવાર પ્રખ્યાત છે, જેઓ ભગવાન શ્રી કૃષ્ણના સન્માનમાં ગીત ગાય છે. ગીતો કો સ્તુતિ કો ગાય છે. બરાબર. હવે બેતિયા ઘરાના છે કઈ વાણીમાં ગાય છે? તો ખંડર વાણી અને નૌહર વાણી, અને નૌહર વાણીમાં ગાય છે. ત્યાર પછી આવે છે તલવંડી ઘરાના. એક સમય ભારતમાં જ હતું, પરંતુ સમય જતાં એની જે પદ્ધતિ છે એ આપણી સાથે મેચ ન થઈ, એટલે એને પછી પાકિસ્તાને સુપરત કરી દીધું કે હવે તમારી પાસે તલવંડી ઘરાના જે પાકિસ્તાનમાં છે, અને તે ખંડર વાણીમાં જ ગાય છે, ફક્ત ખંડર વાણી. મોસ્ટ ઓફ કવાલી અને સૂફી એ ખંડર વાણીમાં આવે. કલાપી ઘરાના તો લુપ્ત જ થઈ ગયું છે બિહારમાં પણ લુપ્ત થઈ ગયું છે. એટલે બચ્યા કુચ્યા 4 છે. એમાં એક તો પાકિસ્તાન લઈ ગયું. પાકિસ્તાન વાળાને હું ભિખારીઓને ભીખમાં જ અપાય વસ્તુ, એને પ્રેમથી ના આપે, એને દાન ના કરે, એને ભીખ અપાય. છે આમાં કોઈ દાનવીર જે પાકિસ્તાનને દાન કરવા ઈચ્છતો હોય? પાકિસ્તાનને દાન કરનારો વ્યક્તિ પાકિસ્તાની આતંકવાદી જેવું જ કહેવાય. કે એનું કરેલું દાન, એનું આપેલું દાન તો આતંકવાદી પ્રવૃત્તિમાં જાય છે. હવે ત્યાં ચૂંટણી થવાની છે, ત્યાં ISISનું કંઈક કહેવાય છે કે ધમકી આવી ગઈ છે. એના આ જ કામ ધંધા. શાંતિથી જીવવા દો, આવું સૂત્ર છે ને લાગુ પડતું જ નથી ત્યાં. થોડા સમય પહેલાં બાંગ્લાદેશમાં આવું ચાલુ થઈ ગયું. ભારત હર હંમેશ, ચાઇના બી એક સમય માટે બહુ સંઘર્ષમાં હતું, પણ એ આજે ઘણું આગળ આવી ગયું. પરંતુ આપણે આપણા દેશની અંદર જ એટલા બધા વહેંચાયેલા છે કે દેશ આગળ આવતો જ નથી. તો આગળ વધીએ. ક્યારેક આવી દેશ ભક્તિ લાયક કોઈ વાત હશે તો હું તમને કહેતો રહીશ કે તમે વિદ્યાર્થીઓને, તમે ભારતનું ભાવિ છો, સારા અધિકારી બનો અને કરપ્શન મુક્ત ભારત બનાવો, તો કમસે કમ તમારો દેશનો જે GDP છે એ કંઈક આગળ વધે. ગરીબી રેખા છે એની ઉપર આપણા લોકો આવી જાય અને સુખ શાંતિથી ખાય પીવે, અને હેપીનેસ કન્ટ્રીઓમાં આપણું નામ સારું આવે, મોખરે આવે. કંઈક કરવું જોઈશે આપણે. પછી સ્વાર્થ જીવન જીવીશું કે ચલો મારું ઘર ભરાય છે ને બહુ થઈ ગયું, તો ભાઈ સ્વાભાવિક છે કે પતી ગયું. ભાઈ પાકિસ્તાનના કોઈ ફિલ્મ જોવે છે? વિદ્યાર્થી નું કહેવું છે કે આપણે એમના ઘણા ફિલ્મ પણ જોતા હોઈએ છીએ. આપણા ફિલ્મોમાં તો આ તો સ્વાભાવિક છે કે ખરેખર મોદી શાસનમાં અમુક ઘણા સારા એવા નિયમો લીધા કે પાકિસ્તાનના એક્ટરો, ગાયકો, ડાન્સરો બધા આપણા ત્યાં આવીને કમાઈ પૈસા ત્યાં લઈને જતા, ને પછી આતંકવાદી પાછા ખાઈ પીને ફૂલે ફાલે અને આપણી ઉપર આક્રમણ કરતા.
તે બેનર લગે છે કે કોઈ જોઈએ નહીં બહારનું. પાકિસ્તાની એક્ટરે ના જોઈએ, પાકિસ્તાની ગાયકે ના જોઈએ. અત્યારે ત્યાં જો આ આતિફ અસલમને હવે ક્યાં રોડ ઉપર ગાતા છે મને એ ખબર નહીં પડતી. રાહત ફતેહ અલી ખાન. આપણે કોઈ દેશ પ્રત્યે કટ્ટર નથી. શીખવ્યું એમણે કે તમે આવું કટ્ટર બનો અમારી જેવા. એટલે અમને એવું ક્યારેક ક્યારેક અમને થાય કે સારું શિક્ષક છે આ બધું ના સારું લાગે. પણ ક્યારેક હુમલો થાય અને પછી આપણો કોઈક વ્યક્તિ શહીદ થાય ત્યારે આપણને એમ થાય કે સાલું એક ધરતીમાનો સુપુત્ર, ભારત માતાનો પુત્ર અને એક જેણે જન્મ આપ્યો છે જનનીનો પુત્ર શહીદ થઈ ગયો. એ પણ બિચારો દેશની રક્ષા કરતો હતો, એ વ્યક્તિ શહીદ થઈ ગયો. ત્યારે આપણને અંદરથી જે પેલું બ્લડ જે છે ને ઉકળે. આપણને એમ થાય કે આ પાકિસ્તાનનો સફાઈ જ બોલાવો. પાકિસ્તાનમાં એટલી કટ્ટરતાની સીમા હતી કે બલુચિસ્તાન અને પીઓકે એમ કહે છે કે અમારે ભારત સાથે સામેલ થવું છે. ક્યારે કહેતા હોય વિચાર કરો. મોહમ્મદ અલી જીણાથી શરૂ થયેલું અત્યાર સુધી એવું ને એવું એ જ કટ્ટરતામાં રચો પચ્યું. હમણાં શાહબાઝે પેલું ગઈકાલે ના નિવેદન આપ્યું, મેં સુપ્રીમ કોર્ટ કે ઉપર ભી એક કોર્ટ બનાऊंगा. તો ભાઈ સુપ્રીમ કોર્ટે શું કરવા રાખે? તું જ નિર્ણય લે ભાઈ. ઓર પ્રધાનમંત્રી હી જજ નિમેગા. તો મેં કહું પતી ગયું તો આ ખેલ ખતમ જ છે. તો આના કરતાં તો પેલા અફઘાનિસ્તાન વાળા કે સારું છે અમારા તાલિબાનીઓ છે. ખ્યાલ, ખ્યાલ શબ્દનો અર્થ શું થાય છે? તમને એમ કહે કે મુજે એક ખ્યાલ આયા, મીન્સ વિચાર આવ્યો. ઈરાની સંગીતના લોકો જે સૂફી કલાકારો હતા એમના બધાને વિચાર આવ્યો કે ચાલો આપણે આવું કંઈક કરીએ તો. અને ધીરે ધીરે એ જે પ્રયાસ હતો એ સફળ પણ રહ્યો અને સંગીત સારું છે. આમાં કટ્ટરતા બિલકુલ ન જોવાય. આમાં એક શાંત મને એક મનુષ્ય અને એક સંગીતકાર તરીકે જુઓ તો તમને ખ્યાલ સંગીત સારું જ લાગશે. ભાઈ સ્વાભાવિક છે કે બે ભાગ પડે છે. કોઈક ભક્તિમાં લીન હોય તો બધા ભક્તિમાં લીન ના હોય. કેટલાક લોકોને સારું પણ સંગીત જોઈએ છે કે જેમાં દરેક અલગ અલગ શબ્દોનો અભિપ્રાય હોય. તો એ આ સંગીત છે. તો લખો, ખ્યાલ શબ્દ ફારસી ભાષામાંથી લેવામાં આવ્યો છે. આ વિગત લખી નાખી છે એટલે તમે ન લખો તોય ચાલે, બાકી આ બે વિગત લખવી પડશે તમારે. ખ્યાલના જે ગીતોની જે પેલી લાઈન હોય ને જેને પંક્તિ, એને બંદિશ કહેવાય. મોટે ભાગે ઓડિશનમાં કહેતા હોય છે કે ચલીએ મોહમ્મદ રફી સાહેબ કે એક બંદિશ પેશ કી હો જાય, પેશ કિયા જાય. 15મી સદીના હુસૈન શાહ શર્કી જૌનપુર સલ્તનતના શાસક ને ખ્યાલના સંરક્ષક માનવામાં આવે છે. ખ્યાલના સંરક્ષક માનવામાં આવે છે. લખાઈ ગયું? લખો, ખ્યાલના ગીતો બે ભાગમાં વિભાજિત છે. નંબર 1 બડા ખ્યાલ, નંબર 2 છોટા ખ્યાલ. શું છે બડા ખ્યાલ અને છોટા ખ્યાલ? તો જે ધીમી ગતિમાં ગાવામાં આવે એ બડા ખ્યાલ હોય અને તેજ ગતિમાં ગાવામાં આવે એને છોટા ખ્યાલ કહેવાય. તમે એક ગીત સાંભળેલો છે, લગભગ રાહત ફતેહ અલી ખાનનું જ છે. એક સારા સંગીતકાર છે, સારા સંગીતકાર છે. પાકિસ્તાન હોય ગમે તેનો હોય, મિનિંગ સંગીતથી છે. સારું ગાય છે, સારામાં સારું ગાય છે. એની હાઈ નોટ્સ એક્સ્ટ્રા ઓર્ડિનરી, કેમ કે એમના પિતા મૂળ પંજાબ ભારતના હતા, નુસરત ફતેહ અલી ખાન. નુસરત ફતેહ અલી ખાનના પિતા ગુલામ અલી ખાન, બડે ગુલામ અલી ખાન મૂળ પંજાબી ઘરાનાના શ્રેષ્ઠ કલાકાર પૈકીના છે. તો સ્વાભાવિક છે કે ભાઈ દેશના ભાગલા થયા છે, માણસના ભાગલા નથી થયા, વ્યક્તિત્વના ભાગલા નથી થયા. એ સ્વાભાવિક રીતે સિંગર તરીકે એઝ અ અફલાતુન ગજબ. અને એમણે એક પેલું ગીત ગાયેલું છે, લગી તુમસે મન કી લગન, લગન લગી તુમસે મન કી લગન. એમાં એક સરગમ આવે છે, સાની ધની ધ પદ પા મ પ મ ગ ગ મ ગ રે ગ મ પ આવે છે. તો એ સાની ધની ધ પદ પ મ પ મ ગ ધીમી ગતિમાં કહેવાય. હું તમને સમજાવું. હજી બીજું એક ગીત છે રિસેન્ટલી આવેલું અને આ ગીત ઘણા બધા સાંભળેલું પણ છે, તો ફરીથી સંભળાવું છું તમને બધાને. મેરે ઢોલે ના સુન मेरे प्यार की धुन, मेरे ढोले ना मेरी चाहते तो फिजा में बहेगी, जिंदा रहेगी होके फना. तननन तुम तननन तुम तननन तुम तननन तुम तान धीन दिन दिन ता. That is છોટા ખ્યાલ, સોરી બડા ખ્યાલ. હવે તેજ ગતિ, નિઝા 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 ધની 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 પદ 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 ઘમ પદ ની નિઝા 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 ધની 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 પદ 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 ઘમ પદ ની નિઝા પની 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 ગમ પદ નિ ધ પદ નિ ધ પદ નિઝા ગમ પદ નિ ધ પદ પમ ગમ ગમ ગરે સા ગરે ગ ગમ ધની મ પદ નિ ગ મ પદ નિ ગ નિઝા 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 ધની 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 ગમ પદ નિ ધ પદ ગમ પદ નિ ધ પદ પમ ગમ ગમ ગરે સા ગરે ગ ધની સા
ધાધા ની ની સા સગા ગા મા પા મ ગરે ગે સા સા ની ની ધાધા, દેટ ઇઝ છોટા ખ્યાલ. તો જ્યારે કોઈ પણ ખ્યાલ સંગીત હશે કે કોઈ પણ સંગીત હશે, શરૂઆત હંમેશા ધીમી ગતિમાં, કોઈ ડાયરેક્ટ જ આમ પેલું જેને વળગ્યું હોય એને આમ ચાલુ કરી નાખે તો સંગીત જેવું લાગે નહીં. એટલે મેઇન જે બાબત છે કે ધીમી ગતિએ શરૂ કરવું ને તેજ ગતિમાં અંત લાવો. અને છેલ્લે આવે છે ને મમ ની ગની સાસા ની ગગની ની સા ગગ મમ ગગ રે ગે સા, ધેટ ઇઝ હાઈ નોટ્સ છે. મારો તો ઓલરેડી અવાજ બેસી ગયો છે, એટલે મેળ જ ના પડે મારે. તો આને કહેવાય ખ્યાલ. હવે લખો ખ્યાલ, ખ્યાલના મુખ્ય ઘરાના અથવા પ્રમુખ ઘરાના. મજા આવી ગઈ ને? પ્રેક્ટિકલ નહીં સમજાવું તો તમે ગોખીને છેલ્લે જશો કન્ફ્યુઝ થજો કે આ છે શું, બડા છોટા કહેના ક્યાં ચાહતે હો આખિર. નંબર 1 પર આવે છે ગ્વાલિયર ઘરાના. હવે ગ્વાલિયર નામ પરથી તમને ખબર પડી ગયું કે ક્યાંનું છે. તો સ્થળ લખજો મધ્યપ્રદેશ. કોણે સ્થાપના કરી એ નથી પૂછાતું, બટ અંદાજિત તેની સ્થાપના 16મી સદીમાં થઈ એ નથી પૂછાતું, કલાકાર પૂછાય. પરીક્ષામાં તમને જોડકા સ્વરૂપે પૂછાય. આ બાજુ ગ્વાલિયર ઘરાના, આ બાજુ રામપુર સહસવન ઘરાના હોય, ઇન્દોર ઘરાના હોય, મેવાતી ઘરાના હોય, કિરાના ઘરાના હોય. સામે એ ઘરાનામાં કયા કલાકાર કયા ઘરાના સાથે જોડાયેલા છે એવા જોડકા પૂછાતા હોય છે. તો પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર, રઘુપતિ રાઘવ, રાજારામ, પતિત પાવન સીતારામ નામની ધૂન ગાનાર વ્યક્તિ. તમને ખબર છે કે ધૂન ગાવા માટે પ્રોત્સાહિત કોણે કર્યા હતા? તો મહાત્મા ગાંધીજીએ. આપ સૌના લોકલાડીલા મહાત્મા પિતા નહીં ભાઈ કહેવાય, ભાઈ રાષ્ટ્રપિતા કહેવાય જ. એનું કારણ છે કે રાષ્ટ્ર, ભાઈ હસાવશો નહીં તમે બાબા, રાષ્ટ્રપિતા તરીકેની જે ભૂમિકા, કેમ કે એને સત્યના પ્રયોગો, જો નો ડાઉટ મને બી ખબર છે કે કોઈ પણ વ્યક્તિના 100 કામમાંથી 99 કામ સારા ના જોવામાં ના આવે, એક કામ ખોટું થઈ જાય એટલે વ્યક્તિનું નામ બદનામ થઈ જાય. સત્યના પ્રયોગો આત્મકથા એકવાર વાંચજો. એમાં એક ધોરણ 10માં પાઠ આવે છે ચોરી અને પ્રાયશ્ચિત, બરાબર? એ પાઠ ચોક્કસથી વાંચજો, ખબર પડશે કે વ્યક્તિની અંદર કેટલી સત્યતા છુપાયેલી હતી. સત્ય છુપાવતા નથી, એમનાથી ભૂલથી પોતાના મિત્રના કહેવાથી 8 વર્ષના બાળક જ્યારે એમ કહે છે કે મારે દેશને ગમે તેમ આઝાદી અપાવી છે ને, ત્યારે ભાઈબંધો કહે છે કે બેટા ભાઈબંધ, એને બધા મોહન કહેતા. અરે મોહન, એમ થોડી કઈ અંગ્રેજો જોડે લડવા માટે તાકાત જોઈએ. તાકાત શેમાં આવે ખબર? નોનવેજ ખાવામાં. શેમાં આવે? તો કે નોનવેજ ખાવામાં આવે. ના કે ભાઈ હું તો વૈષ્ણવ સંપ્રદાયનું પાલન કરનારો, હું અડું પણ નહીં. અમે તો કંદમૂળ અને ડુંગળી લસણ જેવા પણ કહેવાય છે કે તામસિક પ્રકારોને અમે ત્યાગ કરનારા. પણ એને આખી રાત વિચાર કર્યો કે જો એનાથી તાકાત આવતી હોય ને જો હું દેશને આઝાદી અપાવી શકતો હોય તો પછી હું એ ખાઈ લઉં તો શું વાંધો છે? તેમ છતાં ના હા. પછી મિત્રો કે યાર આ બધું વિચારમાં ના રહીશ. અને પાછું જે દિવસ દુકાનમાં લઈ ગયા એ દિવસ દુકાનદારને કીધું મસ્ત ચટપટા મસાલા નાખીને બનાવજે એટલે આ ખાઈ જાય. ભાઈએ ખાધું તો ખરું પણ થઈ ગઈ વામેટ, ઉલટી થઈ ગઈ. અને આખી રાત 3 વાગ્યા સુધી એને ઊંઘ ના આવી કે મેં ખોટું કર્યું છે, મેં મારા પિતાને પણ આજ્ઞા નથી લીધી, હું મારા પિતાજીને વાત કરીશ તો મને ઘરમાંથી કાઢી મૂકશે. બહુ વિચાર્યું, છેલ્લે એમ વિચારે છે કે જે થાય પરિણામ મારે નથી જોવું, હાલ અત્યારે મારે છુપાવવું નથી, મારે મારા પિતા સાથે કહી દેવું પડે. પિતાજીને વાત કરી તો પિતાજીએ કીધું તે તારી ભૂલ સ્વીકારી છે, પણ ચોક્કસ એક પિતા તરીકે તને દંડ ના આપું તો હું તારો પિતા ન કહેવાઉં, શત્રુ કહેવાઉં. તો હું તને દંડ એ જ આપીશ કે તું મારાથી 5 વર્ષ સુધી દૂર રહીશ. એને ભણવા માટે મોકલી દો બહાર. આ એક સત્યના પ્રયોગો છે. આજ દિન સુધી એવું કહેવાય છે કે આત્મકથા પહેલી નર્મદે લખી હતી, પણ આત્મકથા ઘણા લોકો કહે સાહેબ આત્મકથા કેવી હોય, સાચી હોય કે ખોટી હોય? સંપૂર્ણ 100%. હું મારી આત્મકથા લખવાનું હોય તો મારા જીવનમાં કરેલા મેં જે કાંડ છે એ લખીશ અંદર. બોલો લખીશ કે નહીં? ના જ લખું ને યાર. હું મારા જ વિશે ખોટું બોલું, ખરાબ બોલું, બટ ગાંધીજીએ પોતાના વિશે જે ખરાબ હતું ને એ પણ કહી દીધું છે. એટલે દિલાસો મળે આપણને સાંભળીને. બાકી આત્મકથા ઘણી બધી લખાઈ. હા, જીવન ચરિત્ર એટલે કે મીન્સ બાયોગ્રાફી. આત્મકથા ઇઝ ઓટોબાયોગ્રાફી, જે પર્સનલ વ્યક્તિ લખતો હોય છે પોતાના વિશે. બાયોગ્રાફી બીજા દ્વારા લખાય, એમાં સાચું જ હોય. મારા કાંડ કરેલા કોઈ છોડે ભાઈ તમે લખતા હો તો. બીજા નંબરના એક સંગીતકાર આવે છે ઓમકારનાથ ઠાકોર. બોલો ક્યાંના છે ઓમકારનાથ ઠાકોર? અમુક રાજ્યના નામ આપું છું: રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ. 4 રાજ્યોના નામ આપ્યા. કોણ છે બોલો? 4 ઓપ્શન: યુપી, રાજસ્થાન. આમ નામ જો ઓમકારનાથ ઠાકુર લખો. ક્યાંના છે? ગુજરાત રાજ્યના. યાર હા, ગુજરાતી હું ફરીથી એ જ કહું છું, ગુજરાતી આખી જિંદગી ખાવામાં જ કાઢી છે. ગુજરાતના ખંભાત પાસે આવેલ જહાજ ગામ, ગુજરાતના ખંભાત પાસે આવેલ જહાજ ગામ તેમનું મૂળ વતન છે. એક વિદ્યાર્થી કહે સર અત્યારે તો શિક્ષક મારે તો માતા પિતા કેસ કરી દે શિક્ષક ઉપર.
અમે જે પેલા રિપોર્ટ ન્યૂઝપેપર વાળા તો જે શબ્દો લખતા હોય ને કે એક શિક્ષકે પોતાની માન મર્યાદા અને પોતાનું ભાન ભૂલીને ઢોર માર્યો. બાપાએ માર્યો હોય બિચારો, એક લાફો જ માર્યો હોય. અને શબ્દો તો જુઓ કેવા કેવા. વચ્ચે તો અમુક પેપર ઉપર કહેવાય છે કે એક શિક્ષક કરતા તો આતંકવાદી સારો, કમસે કમ. મને એમ થાય આતંકવાદી કઈ રીતે સારો? તમે જ્યારે અહેવાલ લેખન કરો ને ત્યારે તમારે ખરેખર મીડિયાવાળા બનવું પડે, રિપોર્ટર. એ વખતે ભૂકા જ કાઢ નાખવાના, શીર્ષકો જેવા લખવાના કામ આવે વાળો આમ સસ્પેન્સ કરી થાય. સારું જોરદાર લખ્યું લાગે છે એને. તો જહાજ ગામે એમનો જન્મ થયેલો છે. એમના દ્વારા એક પુસ્તક લખાયેલું છે, પરીક્ષામાં પૂછાય છે, સંગીતાંજલિ. સંગીતાંજલિ નામે એક ગ્રંથ લખેલો છે એમણે. આપણે ઘણા બધા જે સંગીતકારોના લખાયેલા ગ્રંથો છે એનું છેલ્લે આપણે મને ચર્ચા કરીશું. કદાચ હું મારા મગજમાંથી નીકળી જાય, તમે યાદ અપાવજો કે સાહેબ પેલા ગ્રંથોના નામ લખાવો એમ કરીને. બરાબર? એવું લાગશે તો હિન્દુસ્તાની સંગીત પતે એટલે હું લખાઈ જ દઉં છું. ચાલો હવે આગળ આવે છે દિલ્હી ઘરાના. દિલ્હી ઘરાના ખયાલનું સૌથી જૂનું લખેલું છે. ઓકે, ખયાલ પદ્ધતિનું સૌથી જૂનું ઘરાના. કારણ કે ખયાલના જે જનક હતા પિતા હઝરત અમીર ખુસરો, એમણે જ આની સ્થાપના કરેલી છે. ખયાલ ઘરાના સ્થાપક હઝરત અમીર ખુસરો અને સૌથી જૂનામાં જૂનું ઘરાના છે. એના પ્રખ્યાત કલાકારના નામ છે સદારંગ, અદારંગ, પછી કંઈક ચાંદ ખાન પણ છે, પણ બધા નામ નથી લખવાના, ખાલી સદારંગ અને અદારંગ. એક મિનિટ ઉભા રહેજો. આ દિલ્હી ઘરાના નથી. હવે જે ઘરાના આ દિલ્હી નથી. ફોટો જોઈને મને તો ખબર પડી જશે. આ છે રામપુર સહસવાન ઘરાના. રામપુર સહસવાન ઘરાના. ઘણા કહે છે આ ક્યાં આવેલું છે? રામપુર સહસવાન નામ જે છે એ આવેલું છે રાજસ્થાનમાં આવેલું રામપુર, અને સહસવાન નામનું જે ગામ છે એના પરથી જ આનું નામ પડ્યું રામપુર સહસવાન ઘરાના. લખો રાજસ્થાન. આ જે હાથમાં જે અહીંયા તમને દેખાય છે ને આ વાદ્ય, આને તાનપુરો કહેવાય, આને સ્વરમંડલ કહેવાય. આ તબલા તો બધાને ખબર જ છે. જે ઉસ્તાદ અને પંડિત હોય ને એના હાથમાં હાર્મોનિયમ ના હોય, સ્વરમંડલ હોય. અને તાનપુરો બાજુમાં કોઈ વિદ્યાર્થી હોય ને સેજ વગાડે. તાનપુરામાં 2 તાર આવે, સા પ, 2 સ્વર આવે. તાનપુરાનો અવાજ કેવો આવે? નથી પેલા ભક્તિમય વાતાવરણ ત્યારે પેલું વગાડે છે, એને તાનપુરો કહેવાય. બરોબર? ચાલો, તો સ્થાપક કલાકારના નામ લખજો, મિયા ચાંદ ખાન અને મિયા સૂરજ ખાન. એકચ્યુઅલી સરનેમ છે, અને ત્યાર પછી લોકો મુસ્લિમ્સ લોકોને મિયા કહેવા લાગે, બટ મિયા ઇઝ સરનેમ ઓફ ઇસ્લામ. અલગ અલગ આવે ને, મિયા ચાંદ ખાન, મિયા સૂરજ ખાન. એકચ્યુઅલી ખાન બી શબ્દ નથી. એકચ્યુઅલી અરબી શબ્દમાં એને ખાં કહેવાય છે. શું કહેવાય છે? ખાં. અર્ધચંદ્રાકાર આવે છે અને ઉપર ટપકે, એને ખાં કહેવાય. ખાં. અરબી શબ્દોમાં જે ખ છે એકચ્યુઅલી ખ પણ, આને ખા ખ ના કહેવાય, અને ખ કહેવાય. ખ ખાન. શું કહેવાય? ખાન. મિયા ચાંદ ખાન, મિયા સૂરજ ખાન. ભાઈ લેંગ્વેજ ઉપર તો બહુ રિસર્ચ કરેલું છે. 2019નો સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રીય ભાષા પુરસ્કૃત છું. સમય આવે ક્યારેક ક્યાંક બધું આ કહું છું ને, ટેલેન્ટ છે ને ધીરે ધીરે એક સાથે કોથળો ભરીને બહાર લાવું તો મજા ના આવે. ધીરે ધીરે બહાર આવશે બધું. એક સંગીતનું આવ્યું એ રીતે. તો આ હતું રામપુર સહસવાન ઘરાના. હવે આપણે જઈએ આગળ. પ્રખ્યાત કલાકારના નામ લખ્યું, સલામત અલી અને નઝાકત અલી ખાન. તો લખી લો. પરીક્ષામાં મેન્સ પ્રખ્યાત કલાકાર વધારે પૂછાય. ભાગ્યે કોઈ સ્થાપક કલાકાર બહુ જોરદાર હોય ને તો પૂછાય. એમાં મને યાદ છે ત્યાં સુધી કિરાના ઘરાના, એના સ્થાપક કલાકારનું નામ પૂછાયેલું છે. પટિયાલા ઘરાના. એક જ મિનિટ. પેલું કયું ઘરાના હતું? રામપુર સહસવાન નથી. ઉભર મને મિયા ચાંદ ખાન ઉપરથી લાગ્યું. આ ચાંદ ખાન એ સૂરજ ખાન, સોરી હો, થોડુંક ચેકિંગ કરાવું છું. બટ શામ ચૌરસિયા ઘરાના છે. શામ ચૌરસિયા. રામપુર સહસવાન આવશે આગળ. રાજસ્થાન ના આવે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને આ સાઈડ ઉત્તર પ્રદેશનું લખનઉ, આ 3 વિસ્તારની વચ્ચે ફેલાયેલું એક આમ જોવા જઈએ તો મેઇન રાજસ્થાન અને મધ્યપ્રદેશની વચ્ચે આવેલ માળવા ક્ષેત્રનું છે. એ લખજો. હું તમને એ પણ બતાવું કે આ જે ઘરાના છે ને એ રાજસ્થાનની મારવાડી બોલી અને મધ્યપ્રદેશની, તમે ઉજ્જૈનથી આગળ જાઓ, કેમ કે હું હમણાં રિસેન્ટલી જઈને આવ્યો છું, એટલે ત્યાંની ખડી બોલી, આ બંનેનું મિશ્ર બોલી કરી અને સંગીત બનાવતા હોય છે. મને ચહેરા જોઈને થોડુંક લાગ્યું, પણ પછી જોઈ લો, મેં કીધું એકવાર ફાઇનલ કરી લઉં એટલે ખબર પડી. શામ ચૌરસિયા છે ઘરાના. હું એટલે ફોટા હંમેશા રાખતો, કેમ કે ફોટા યાદ રહી ગયા છે મને. તો શામ ચૌરસિયા ક્યાં આવેલું છે? તો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની વચ્ચેનું માળવા ક્ષેત્ર. હવે આવે પટિયાલા ઘરાના. પટિયાલા ક્યાં આવેલું છે? બહેનોને વધારે ખબર હશે. પટિયાલી કુર્તીઝ, પટિયાલી લેંગીઝ, અને છોકરાઓ માટે ત્યાંના પટિયાલી સલવાર અને પટિયાલા પાયજામા, એકદમ ખુલ્લા પ્રકારના.
ખિલાડી 786 પિક્ચરમાં અક્ષય કુમારે જે પહેરેલું છે એ પટિયાલાના પ્રખ્યાત છે, બરાબર. બહુ મસ્ત, હું લાયેલો છું એકવાર મતલબ કે મંગાયેલું હતું. હું તો પંજાબ ગયો નથી હજી સુધી, બટ ઈચ્છા ખરી. પંજાબી લોકોને ગુજરાતી લોકો બહુ ગમે. એ લોકો ગુજરાતી જોવે એટલે આમ એકદમ આમ ભાવુક થઈ જાય. ગુજરાત છે એવું. હા, કેમ કે મોસ્ટ ઓફ કેનેડામાં ગુજરાતી ને પંજાબીઓ જ છે. એટલે પેલું કહેવાય ને કે એમને ગુજરાતી ખાવાનું ભાવે અને આપણને એમનું ખાવાનું ભાવે, પંજાબી. ગુજરાતી પંજાબી ભાઈ ભાઈ, હારો હિન્દી ચીની ભાઈ ભાઈ કરી એના કરતાં આ બરોબર છે, ચાલે. તો લગતા રહે બડે ફતેહ અલી ખાન, જે ફોટામાં દેખાય છે એ બડે ગુલામ અલી ખાન છે. અને એ જ બડા ગુલામ અલી ખાનના દીકરા હતા નુસરત ફતેહ અલી ખાન. નુસરત ફતેહ અલી ખાનના દીકરા છે રાહત ફતેહ અલી ખાન. મેરે રશ કે કમર તુને પહેલી નજર, એવું કંઈક છે ને કંઈક ગીત. બસ એ ગાનાર આમના સંતાન હતા નુસરત ફતેહ અલી ખાન. સૂફી સંગીતની અંદર બાદશાહ હતા એ ખરેખર. અને પ્રખ્યાત કલાકારમાં નામ લખો, બડે ગુલામ અલી ખાન, વસંતરાવ દેશપાંડે, જગદીશ પ્રસાદ, અજોય ચક્રવર્તી, એક બીજું પણ એક નામ છે સંધ્યા મુખર્જી. લગભગ આ ઘરાનાના જ સૌથી વધારે સંગીતકારો બોલિવૂડમાં છે. ઇન્ડિયન આઇડલમાં 3 વર્ષ પહેલાં જીતેલો એક છોકરો જે આમ દેખાય નાનકડો, પેલા ભાઈ જે છે ને, શું નામ તમારું? કૃણાલ. કૃણાલભાઈ જેવા જ દેખાતા એક ઇન્ડિયન આઇડલમાં જીતી ગયા હતા ભાઈ, સલમાન અલી. નામ યાદ આવે છે ને? કદમાં નાનો હતો પણ હા, સલમાન અલી ખાન. પણ સારું ધમાકો જોરદાર હતો એનો. એક એ પછી એના પછી બીજી સિઝનમાં શની હિન્દુસ્તાની, લગભગ શની હિન્દુસ્તાની ના, સલમાન અલી ખાન જેવો ચહેરો મળતો આવે છે. આમ તો એવું કહે છે કે વિશ્વમાં એક વ્યક્તિના ચહેરા 7 વ્યક્તિ સાથે મળતા આવે, એટલે એમાંના એક તો તમે બીજા સલમાન અલી મળી ગયા છે. ના પણ બહુ ગજબ ગાતો છોકરો, બહુ આગળ વધશે એની લાઈફમાં, એની જર્નીમાં. વ્યક્તિએ સમય સાથે પોતાનું ટેલેન્ટ જે છે ને હંમેશા જોઈ લેવું જોઈએ. ચલો, ત્યાર પછી આવે છે ઘરાના, મેવાતી ઘરાના. અમારું ઘરાના આવી ગયું, અમારું ઘર આવી ગયું. આમાં કોઈને એવો પ્રશ્ન નથી થતો ને કે ઘરાના એટલે શું થાય છે? પ્રશ્ન ઘરાનાનો અર્થ થાય છે કે માનો કે તમે મારી પાસે કોઈ સંગીત કે કોઈ પણ જ્ઞાન મેળવીને ગયા અને મેં તમને જે પદ્ધતિમાં શીખવાડ્યું એ જ પદ્ધતિ સાથે તમે આગળ બીજા લોકોને ભણાવો છો, તો એ પદ્ધતિને ઘરાના કહેવાય, પ્રણાલી. અને ઘરાના મૂળ ઉર્દુ શબ્દ છે. તો મેવાતી ઘરાનાના સ્થાપક કલાકારમાં નામ લખજો ગગ્ગે નઝીર ખાન, અને પ્રખ્યાત કલાકારમાં લખજો પંડિત જસરાજજી. અમારું જે ઘરાના છે નોમતોમ અને મેલોડી ટાઈપ ભજન ઉપર વધારે ધ્યાન આપે છે. ગુજરાતની અંદર ચાલતું મોસ્ટ ઓફ મેવાતી ઘરાના જ છે, બીજું ઘરાના જોવા જ નથી મળતું. હા, ભાગ્ય ક્યાંક ક્યાંક હશે, જેમ કે ઓસ્માન મીર એ લગભગ જયપુર ઘરાના છે, મે બી જયપુર ઘરાના. એનું ક્લાસિકલ ટોન અલગ છે, એ તમને ના ખબર પડે, અમને ખબર પડી જાય. મને પણ શરૂઆતમાં નથી ખબર પડતી આ ઘરાના છે. મેં કહું આ ગાયન પરથી કેવી રીતે ખબર પડી જાય? એટલે મેં પછી બહુ બધું ઓબ્ઝર્વ કર્યું, બહુ યુટ્યુબ પર વિડીયો જોયા બધા અલગ અલગના. અચ્છા, જે ઓમ બોલવામાં આવે ને તો લખનઉનું જે કિરાના ઘરાના છે ત્યાં અલગ બોલવામાં આવે. અમારે ત્યાં આ રીતે બોલવામાં આવે, ઔમ ઔમ. જ્યારે લખનઉમાં આ રીતે બોલે, આ રીતે બોલે. અચ્છા, અહીંયા એક આપણે ઓનલાઈન સ્ટુડન્ટ છે હિમાંશીબેન રાવલ, તે પોતે જયપુર ઘરાનામાં કથક શીખી રહ્યા છે. ખરેખર આવા ધુરંધર વિદ્યાર્થીઓને ભણાવતા કેટલો આનંદ થાય અમને બી. ચલો, હવે આવે છે આગ્રા ઘરાના. ના, અલગ અલગ કોઈ પણ હોય. મેઇન કેવું છે કે જે ઘરાનાનો જે ગુરુ હોય ને એ પોતાના દીકરાઓને તો સંગીતકાર બનાવવા માંગતો જ હોય. આજે શિક્ષકનો દીકરો શિક્ષક, પહેલાં એવું હતું, પણ હવે થોડુંક જનરેશન ચેન્જ થઈ, બરાબર. શિક્ષકનો દીકરો ડૉક્ટર બી બનતો હોય છે, ડૉક્ટરનો દીકરો કોઈ અલગ એન્જિનિયર બી બનતો હોય છે, એક્ટરનો દીકરો ડ્રગ સ્મગલિંગ પણ બનતો હોય છે. ખબર પડી ગઈ ને કોનું નામ છે? બસ. અરે ભાઈ, જ્યાં ગોળી મારવાનું થાય ને ત્યાં 156 જ આવે. એટલે કહેવાની આ તો વાત છે કે ભાઈ આજકાલની જનરેશન ચેન્જ થઈ ગયેલી છે. એવું બી બને છે કે કોઈક એક પ્રોફેસરનો દીકરો આતંકવાદી સંગઠનનો મેઇન બને છે. બિન લાદેન, એમના પિતા પ્રોફેસર હતા કોલેજમાં. પાકિસ્તાનમાં લાહોરમાં આવેલ પંજાબ ખાતે. જ્યારે એમનો છોકરો ખુદ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણ્યો છે, બિન લાદેન, પણ એને પોતાની પ્રવૃત્તિ અને પોતાની શીખેલી ટેકનોલોજી આતંકવાદીમાં અપનાવી. જો એની સારી બાબતમાં અપનાવી હોત તો ત્યારે ખરેખર પાકિસ્તાન બહુ સારો દેશ હોત. પણ આ કહેવાય છે ને કે અંદરથી એટલી કટ્ટરતા ભરીને શિક્ષકો ખુદ શીખવાડે, એમના ધર્મગુરુઓ ખુદ શીખવાડે, તો એવું જ આવવાનું છે. આજે હું તમને એવું શીખવાડું કે મૂકી દો પુસ્તકો, તલવારો લઈને ફરી વારો તમ તારે, તો કેવું રહે? સ્વાભાવિક છે. પણ સમજનારા વ્યક્તિઓ છે ઘણા દુનિયાની અંદર. બટ આમાં શું થાય કે અમુક લોકોના કારણે એક છે ને ધર્મ ઉપર કહેવાય છે કલંક લાગી જાય છે. બાકી બહુ સુંદર ધર્મ છે, દરેકના ધર્મ સારા છે, કોઈ ધર્મ ખરાબ નથી. વ્યક્તિ ખરાબ છે, માણસ ખરાબ છે. ધર્મ એ માણસને બનાવ્યો છે, માણસે ધર્મને નથી બનાવ્યો. આ વાત ચોક્કસથી યાદ રાખવી.
જેણે જેણે ધર્મ સારા અપનાયેલા છે એ દરેક, માનો કે આજે હું કદાચ મારા ધર્મથી બીજા ધર્મમાં જઉં તો એનો મિનિંગ એવું નથી કે મેં જે ધર્મ છોડ્યો એ ખરાબ છે, પણ મને એવું લાગ્યું કે બીજા ધર્મની અંદર સારો તત્વ છે એટલે લાવ હું જાઉં. આજે સાઉથ આફ્રિકાની અંદર તમે જાઓ છો તો સાઉથ આફ્રિકામાં સૌથી વધારે ઇસ્કોન સંપ્રદાય અપનાવે છે, મૂળ હિન્દુઇઝમ. એનું કારણ શું છે કે ત્યાંના લોકો અત્યાર સુધી કહેવાય કે એટલા બધા સ્ટ્રેસમાં જીવતા હતા કે જાણે ભજન કરવાથી અમને સ્તુતિ લાગવા લાગી કે આપણે ફ્રેશ થઈ ગયા, માઇન્ડ ફ્રેશ થઈ ગયું, અને આવું આપણે શાંતિથી રહી શકીએ છીએ, હસમુખા રહી શકીએ છીએ, તો શું ખોટું છે? આવું છે, બરાબર. તો આગ્રા ઘરાનાના સ્થાપક કલાકાર ગગ્ગે ખુદા બખ્શ, મૂળ પોતે અહીંયા, અને ફૈયાઝ ખાન, વિલાયત હુસૈન ખાન, બરાબર. અને જીતેન્દ્ર અભિષેકી, એક નામ લખજો એક્સ્ટ્રા, જીતેન્દ્ર અભિષેકી, હો, અભિષેક નહીં, જીતેન્દ્ર અભિષેકી. કિરાના ઘરાના જેના સ્થાપક કલાકાર છે અબ્દુલ કરીમ ખાન, પૂછાયેલો પ્રશ્ન છે. અને બીજા છે અબ્દુલ વાહિદ ખાન, જે પૂછાયા નથી. અબ્દુલ કરીમ ખાન અને અબ્દુલ વાહિદ ખાન. અને મેન એના પ્રખ્યાત કલાકાર છે ભીમસેન જોશી. બીજા પણ બે નામ લખાવું છું, હીરાબાઈ બરોડેકર અને ગંગુબાઈ હંગલ. અને છેલ્લી વિશેષતા લખજો, હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનો ધ્વજવાહક માનવામાં આવે છે. કેમ કે આ ઘરાનાની શરૂઆત તાનસેનથી થઈ હોવાથી તાનસેન ઘરાના પણ કહે છે, તાનસેની ઘરાના. લખાઈ ગયું? ત્યાર પછી કેટલાક ઘરાના છે જે મારે લખાવવા પડશે, જેમાંનું એક ઘરાના છે જયપુર અતરૌલી ઘરાના. કેટલામાં નંબર આવ્યો? 8. જયપુર અતરૌલી ઘરાના સ્વાભાવિક છે, રાજસ્થાનમાં આવેલું છે. અને આ ઘરાનાના પ્રખ્યાત કલાકારોનું નામ પૂછાયેલું છે, અશ્વિની ભીડે દેશપાંડે, અશ્વિની ભીડે દેશપાંડે. પછી આવે છે નંબર 9 પર રામપુર સહસવાન ઘરાના, જે આવેલું છે રાજસ્થાન, જેના સ્થાપક કલાકાર ઇલાયત હુસૈન ખાન અને પ્રખ્યાત કલાકાર રાશિદ ખાન. આ એ જ રાશિદ ખાન છે જેમની સાથે હરિહરનની જોડી બહુ પ્રખ્યાત હતી. નામ સાંભળ્યું છે હરિહરન? કેટલાય સાંભળેલું છે હરિહરન સંગીતકારનું? એમનું કોઈ પ્રખ્યાત ગીત યાદ છે? બહુ ઘણા લોકોને ગમે છે. AR રહેમાનની સાથે સૌથી વધારે કામ કરેલું સંગીતકાર હરિહરન આવે, અને સેકન્ડમાં સોનુ નિગમ આવે. પેલું ગીત સાંભળ્યું હશે તમે, તું હી રે, એ હરિહરન, બરાબર. એકદમ સોફ્ટ સિંગર, એકદમ સોફ્ટ સિંગર, આમ ના ખેંચતાણ, આમ ઊંચી તાનમાં બી ગાય તો તમને એમ લાગે એકદમ પેલું કહેવાય ને કે પાણીનો આમ રેલો કેવો ધીમે રહીને જાય, એ ગતિએથી ગાય. અહીંયા ખયાલ ઘરાના પૂરું થાય છે. હવે લખવાનું નથી, હા લખી લેજો. હવે અત્યાર સુધી જે જોયું એ શું હતું ખબર છે? ગાયક ઘરાના હતા, જે ગાનારા હતા એ ઘરાના. હવે વગાડનારા ઘરાના આવ્યા, જેમાં ખાલી તબલા ઘરાના વિશે લખવાનું છે. એમાં હું જે નામ લખાવું એ જ લખજો, બીજા બધા નામ નહીં લખો તો ચાલશે. તો તબલા ઘરાનામાં નંબર 1 ઉપર આવે છે દિલ્હી ઘરાના, જેની સામે ડાયરેક્ટ કલાકારનું નામ જ લખી નાખો, સિદ્દર ખાન અને લતીફ અહેમદ ખાન. સિદ્દર ખાન અને લતીફ અહેમદ ખાન. શેમાં? નહીં, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ વચ્ચે એક માલવ ક્ષેત્ર છે, એકચ્યુઅલી ત્યાંનું પ્રચલિત છે. અને એની અંદર જે બોલીનું મિશ્રણ છે એ છે, કોઈ અલગ કોઈ સ્ટેટનું છે જ નહીં પ્રોપર. આ તમારું નહીં, ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થયેલું છે કે નેટ ઉપર સર્ચ કરીએ તો ઘણામાં જોજો આમાં એ બતાવે છે, પછી વિશ્વકોશ ટ્રસ્ટમાં સર્ચ કરીએ ને તો પાછું રાજસ્થાનનું બતાવે, પછી અમુક વિકીપીડિયામાં પાછું MP સાથે જોડાયેલું કનેક્ટેડ એવું પણ બતાવે છે. એ બાબતે તમે તાર બિંદાસ રહેજો. રામપુર સહસવાન ઘરાના ને, ઓકે, શામ ચૌરસિયા ઘરાનાની અંદર માળવા ક્ષેત્ર આવે. રામપુર સહસવાન યુપી પ્લસ રાજસ્થાન છે. સહસવાન જે ગામ છે એ રાજસ્થાનનું છે, અને રામપુર છે એ ઉત્તર પ્રદેશનું છે, બનારસ પાસે છે. રામપુર લખેલું છે બનારસ પાસે. અને આ જે ખયાલ ઘરાના જે રામપુર સહસવાન છે ને, એમાં પણ ભગવાન શ્રી કૃષ્ણના ગીતો ગાવામાં આવે છે, જે બેતિયા ઘરાનાનું ધ્રુપદ સાથે મળતું આવે છે. હા, સહસવાન જે છે એ રાજસ્થાનનું છે, કોટા પાસે. હવે અહીંયા લખજો દિલ્હી ઘરાના, તબલા ઘરાનામાં નંબર 1 દિલ્હી ઘરાના. નંબર 2 વ્યક્તિઓના નામ લખો, લતીફ અહેમદ ખાન, સિદ્દર ખાન. પછી આવે છે નંબર 2 અજરારા ઘરાના, જેમાં 2 વ્યક્તિના નામ લખો, સુધીર કુમાર સક્સેના અને સરવર સાવરી. અને સાબરી થઈ ગયું છે, સાવરી લખ્યું, સરવર સાવરી. સુધીર કુમાર સક્સેના પૂછાઈ ગયેલા છે, સરવર સાવરી. પછી આવે લખનઉ ઘરાના, લખનઉ ઘરાના. અચ્છન મહારાજ અને ફૈયાઝ ખાન, 2 વ્યક્તિના નામ લખો. અચ્છન મહારાજ એ પોતે કથક નૃત્યકાર પ્લસ તબલા વાદક છે. અચ્છન મહારાજ અને ફૈયાઝ ખાન, આ બંને વ્યક્તિના નામ લખજો. પછી બનારસ ઘરાનાનું નામ લખો. બનારસ ઘરાનામાં એક આવશે રામ સહાય અને કિશન મહારાજ. જો અહીંયા પણ નામ લખેલું છે રામ સહાયનું.
કિશન મહારાજ નામ યાદ આવે છે? તુમકો નામ ક્યાં? કિશન મહારાજ. સાંભળ્યું? યાદ આવે પિક્ચર अपना सपना मनी मनी? એને કિશન મહારાજનો રોલ ભજવેલો છે, બરાબર? જો ફિલ્મ જોયેલા પણ કેવા કામ આવે છે. પણ ફિલ્મ જોઈએ તો ફિલ્મમાંથી કંઈક શીખવાનો આગ્રહ હોવો જોઈએ. લખ્યું ને? ઉભા રહેજો. ફરુખાબાદ ઘરાના નહીં, પંજાબ ઘરાના ડાયરેક્ટ જવા દો. હા, ફરુખાબાદ ઘરાના લખો. હાજી વિલાયત અલી ખાન, પ્રખર તબલાવાદકને ભૂલી ગયા. ફરુખાબાદ ઘરાના હાજી વિલાયત અલી ખાન. અને કદાચ બહુ પૂછાય ને તો કદાચ આનું પૂછાય, શંકર ઘોષ અથવા તો અમીર હુસેન ખાન, પણ ચાલશે, જરૂર નથી. પંજાબ ઘરાના છેલ્લું ઝાકિર હુસૈન અને અલ્લાહ રખા ખાન. ઝાકિર હુસૈન અને અલ્લાહ રખા ખાન. અને હાલ તો અત્યારે ઉસ્તાદ તરીકે ઝાકિર હુસૈનનું નામ છે. આ એક માઇન્ડ મેપ છે તમારા માટે. જો આમાં કદાચ તમારે નામ લખવા હોય તો કોના કોના લખી શકે આટલા બધામાં? તો ચલો લખો. તબલા ઘરાના લખતા લખો પ્રખ્યાત કલાકારો. પ્રખ્યાત કલાકારો જ્યાં જ્યાં હું અંડરલાઈન કરું એ લખી લેજો. અમજદ અલી ખાન સરોદ. એક મિનિટ હો, અજમદ નથી, અમજદ છે. અમજદ. જો પેલું અલ્લાહ રખા ખાનની જગ્યાએ અહીંયા અલ્લાહ રખા ખાન થઈ ગયું છે, જોઈ લેજો ખાલી. ઝાકિર હુસૈન બધાને ખબર, તબલા. શિવકુમાર શર્મા સંતૂર. વિશ્વમોહન ભટ્ટ ભારતીય ગિટાર અને રુદ્રવીણા. રાજન સાજન મિશ્ર એ ગાયક કલાકાર તરીકે છે. ગંગુબાઈ હંગલબી ગાયિકા છે. પંડિત જસરાજી તો બધાને ખબર છે. રસલુનબાઈ ઠુમરી ગાયિકા. આ વખતે પ્રશ્ન હતો 24માં. રસલુનબાઈ ઠુમરી ગાયિકા. પંડિત રવિશંકર સિતાર. વિલાયત અલી ખાન સિતાર. પન્નાલાલ ઘોષ વાંસળી. હરિપ્રસાદ ચોરસિયા વાંસળી. બિસ્મિલ્લા ખાન શરણાઈ. અને બસ વાયોલિનમાં તો અમે બધા સાઉથના જ નામ આવે. આ બધું જે પણ તમને લખાવું છું, તમારી પાસે કોઈ પીવાયક્યુની બુક હોય, પીવાયક્યુ સોલ્વ કરતા હોય જોવાનું, એટલે તમને આઈડિયા આવી જશે કે આપણે લગભગ જો તમે 100 પ્રશ્નો સોલ્વ કરો ને તો મિનિમમ તમારા 75 તો આમાંથી થઈ ગયા હશે. 25 એવા હશે કે જેમાં મેં એનાલિસિસ એવું કર્યું હશે કે હવે પૂછાશે કે નહીં. બાકી મેં તમને કીધેલું છે કે તમારું 50 માર્કનું જો ઇન્ડિયન અને ગુજરાત કલ્ચર આવે છે ક્લાસ 1-2માં, કે ક્લાસ 3માં એટલું નથી આવતું. એસટીઆઈની જો પ્રિપેરેશન કરતા હોય જે વ્યક્તિ, 2 ટોપિક એક્સ્ટ્રા અલગ આવે છે જે તમારે વાંચવાના આવશે. ગુજરાતની કલા અને કસબ અને ગુજરાતની લોક સંસ્કૃતિ અને મૌખિક સંસ્કૃતિ. આ 2 તમારે ટોપિક જાતે કરવા પડશે. એસટીઆઈમાં ખાલી 5 જ ટોપિક છે, તમને ખબર છે ને? એ તો કે નથી ખબર? ગુજરાતના કલા અને કસબ, બરાબર? કલા કસબ એટલે પેલું ભરતકામ ને રંગપુરી કામ ને આ બધું આવી ગયું. અને બીજો છે ગુજરાતની લોક સંસ્કૃતિ અને મૌખિક સંસ્કૃતિ, મૌખિક પરંપરા. મૌખિકનો અર્થ થાય છે કે મોઢે મોઢ આવ્યું હોય. જેમ કે નરસિંહ મહેતાએ પહેલાં કોઈ દિવસ પદો લખ્યા નથી, કેમ કે 2 ચોપડી ભણેલા હતા. પણ નરસિંહ મહેતાના જે પદો ગાઈને જે સંભળાવતા આવ્યા ને એ લોકોએ લખ્યા પછીથી, તેને મૌખિક પરંપરા કહેવાય. આપણે જેને શાબ્દિક ભાષામાં કહીએ છીએ દંતકથા. બધા ના લખતા, આટલા જે મેં તમને હાઇલાઇટ કરે છે એટલે લખજો. બાકી બધા તો યાદ કરવા છો ને, ગાંડા થઈ જશો. એક આનું નામ લખી નાખજો, ભૂલી ગયો છેલ્લે. ઉમરાવ ખાન વીણા. ઉમરાવ ખાન વીણા. હું તમને એ પણ કહી દઉં કે આવનાર સમયમાં પરીક્ષામાં કયો પ્રશ્ન હશે. જો એક શિવકુમાર શર્મા વાળો હશે પ્રશ્ન, વિશ્વમોહન ભટ્ટ વાળો પ્રશ્ન હશે, બરાબર? એક રસલુનબાઈ વાળો મે બી હોઈ શકે, આ વખતે પૂછાયો છે એટલે કશું ના કહી શકાય, બરાબર? માનો કે વિશ્વમોહન ભટ્ટ જો ગિટારમાં છે તો એમના નાના ભાઈ શશિમોહન ભટ્ટ સિતારમાં છે. એક હાઇલાઇટ કરી લેજો, શશિમોહન ભટ્ટ. પન્નાલાલ ઘોષ અને હરિપ્રસાદ ચોરસિયા બંને વાંસળી સાથે સંકળાયેલા છે, એ પૂછાઈ શકે. અને આ વ્યક્તિનું નામ તો જગ વિખ્યાત છે, બહુ વાર પૂછાયેલું છે, બિસ્મિલ્લા ખાન, શરણાઈ વાદક, શરણાઈના ઉસ્તાદ કહેવાય. જવા દઉં? બહેનો બાકી છે. 3 કલાક તમે બેસી શકો એવું થોડુંક ટ્રાય કરું છું કે તમને, બટ વિષય બી એવો છે, તમને બી ખબર છે અમુક સબ્જેક્ટ એવા હોય કે જે રસપ્રદ હોય નહીં. બનાવવાની કોશિશ અમે અમારા તરફથી કરીએ છીએ. પણ ઘણા શિક્ષક, ઘણા વિદ્યાર્થીઓમાં અને ઘણા મા બાપમાં ઘણા વ્યક્તિઓ આવું બોલતા હોય છે કે શિક્ષકનું જ્ઞાન એવું હોવું જોઈએ કે ગમે તેવા વ્યક્તિને કહેવાય છે કે રસપ્રદ બની જાય એવું હોવું જોઈએ. તો એક ધ્યાન આપજો કે એક સિક્કે કે 2 પહેલું હોતે હૈ. જો શિક્ષકને રસપ્રદ ભણાવવું હોય ને તો સામે રસિક પણ હોવો જોઈએ. પછી હા મેં પેલું માથું ખંજોળતા આમ ટાંગામ લાંબા કરીને બેઠો હોય અને પછી હું એનામાં જ્ઞાનનું બધું ભરપૂર પેલું પૂરણપોરીની જેમ ભર દઉં, કેમ મેળ પડે? હવે આ બધું શાંતિ તમને પીડીએફમાં મળશે કે કયા કયા કલાકારોના બધા સંગીતના, બરાબર? શાંતિથી. હવે આવતી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આવતીકાલે હિન્દુસ્તાની સંગીતની અર્ધશાસ્ત્રીય શૈલી, ઠુમરી, ગઝલ, બેઠકી, ટપ્પા શૈલી આવશે. હવે ટપ્પા પડે કે ના પડે પણ ટપ્પા ભણવા પડશે. અને પછી આવે કર્ણાટકી સંગીત. ચલો, જય હિન્દ, જય ભારત.